અમરેલીની જે ઘટના બની જેમાં બે બાળકીઓને દારૂ પીવડાવીને શિક્ષકે દુષ્કર્મ કર્યું તેને લઈને અનેક લોકો રોષે ભરાયા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુમ્મરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। જેની ઠુમ્મરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે લખ્યું છે તે હું તમને શબ્દશઃ સંભળાવું છું। તેમણે લખ્યું છે કે અમરેલીની બે કુમળી વયની બાળા ઉપર દારૂ પીવડાવીને દુષ્કર્મ આચરનારા ધર્મની આડશ લઈ ભગવાન શ્રી રામની વાતો કે પ્રચાર કરે એ આપણને ધર્મની સાચી દિશા ભટકાવનારી પરિસ્થિતિમાં ધકેલતા જઈ રહ્યા હોય એવા પ્રકારના સમાજનું નિર્માણ છાને પગલે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। બધાના ઘરમાં તકલીફ અને બદીઓ હોય એના પર બોલવાના કે ખુલીને વિરોધ કરવાના બદલે ધર્મ અને ભગવાન બધું સુધારી દેશે એવી પાંગળી આશાઓ રાખવાની હોડ તરફ ધસી રહ્યા હોઈએ ત્યારે સત્તા પક્ષ કે વિપક્ષ આ પ્રકારની બદીઓમાંથી એક કે પછી એક બનતી ઘટનાઓમાંથી આપણને બચાવી નહીં શકે એ આપણને સામૂહિક જાગૃતિ સાથે જાતે જ કરવું પડશે। ખોટું થતું લાગે તો આજે જ રોકો અને ના રોકી શકો તો આજે જ બોલો, નહીં તો કાલે ઘણું મોડું થઈ જશે। મહિલાઓ પાસે સમાજને સુધારવાની જે શક્તિઓ અને વ્યવહારિતા છે એ પુરુષ પાસે પણ નથી। દાનવોનો નાશ કરવા જ્યારે દેવો અસમર્થ રહ્યા ત્યારે દેવીઓએ એ પરાક્રમ કર્યાના ઇતિહાસના વારસદાર છે। ગુજરાતની બહેનો આવા બનાવ પરથી શીખ લઈને જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ત્યારે આવી અસુરી શક્તિઓનો સર્વનાશ થશે। ગુજરાતની બધી જ મહિલાઓને આજની પોસ્ટ સમર્પિત કરું છું। ત્યારે આ હતા જેની ઠુમ્મરના શબ્દો। ત્યારે જેની ઠુમ્મરે જે કહ્યું છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।